સ્વામિનારાયણાય નમઃ. વંદે સદ્ધર્મ રક્ષકં સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ભજનના ત્રણ પ્રકાર. એક ઇન્દ્રિયમાં થાય, એટલે આંખ દર્શન કરે, કાન કથા સાંભળે, જીભ ધૂન બોલે, હાથ માળા કરે, પગ પ્રદક્ષિણા કરે. પછી એ અંતઃકરણમાં જાય, એ મનમાં જાય, બુદ્ધિમાં જાય, ચિત્તમાં જાય ને અહંકારમાં જાય. જે તમે કથા સાંભળ્યું હોય, ભજન કર્યું હોય, એનો એન્ટ્રી મનમાં પડે પહેલી, એટલે મનમાં રિકલેક્ટ થાય કોઈ પણ વસ્તુ. પછી બુદ્ધિ એને જસ્ટિફાય કરે કે મેં જે આ કથા સાંભળી, આ ધૂન કરી, આ કીર્તન બોલ્યો, એ મારા જીવને ભગવાન તરફ લઈ જનારું તત્વ છે. પછી એનું ચિત્તમાં ચિંતન ચાલે ને પછી એ અહંકારમાં ફિટ થાય. ભક્તપણાનો અહંકાર એને દ્રઢ કરાવે. તો એ ઇન્દ્રિયોમાંથી અંતઃકરણમાં જાય, પછી એનો અનુભવ થાય, સાક્ષાત્કાર. તને આ ધંધાનો સાક્ષાત્કાર ક્યારે થયો? 15-20 વર્ષે થયો હશે. તે લગી બધાએ ગોલ ગોલ ફેર્યા હોય આપણને, પણ એટલા એક્સપિરિયન્સમાંથી તમે પસાર થાવ પછી હવે તું કોઈને ધંધાની સલાહ આપી શકો કે ધંધો આમ થાય. કેમ? તો કે અનુભવ થયો. એમ ભગવાનનું જે ભજન છે એ એક્સપિરિયન્સ ઓરિએન્ટેડ થવું જોઈએ. ટેકન મેલે રે તે મરદ ખરા જગમાં. જે વળ્યા જગત છે તેને કોઈ ન જાણે. મુક્તાનંદ ગુરુમુખી એ સુખડા માણે, એ સુખડા માણે. મુક્તાનંદ સાહેબે શું કહ્યું? જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે. બધાને થળિયું દેખાય, ડાળ દેખાય, પાંદડા દેખાય, પણ મૂળિયું ના દેખાય. પણ એ ઝાડ જે છે એનું એક્ઝિસ્ટન્સ જે છે, એનું અસ્તિત્વ એ મૂળને લીધે છે. મૂળ છે તો ઝાડ છે. એમ પરમાત્મા જે છે
એ મૂળની જગ્યાએ છે અને આખું બ્રહ્માંડ જે છે એ ડાળ છે, થડ છે, ફૂલ છે, પાન છે, એ બધું એના પર છે. દ્રઢ ધીરજ મનમાં ધારી કાળ કર્મની રે શંકા દેવે વિસા